નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. કેપ્સ્યુલ પ્રકારના ડિઝાઇન બનાવીને ટ્રાફિકને સતત ચાલુ રાખવાની કામગીરીના ભાગરૂપે હાટકેશ્વર 4 રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇજનેર સહિતના અધિકારીઓ અને ટ્રાફિક ડીસીપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી, ખાસ કરીને મોટા 4 રસ્તા ઉપર જ્યાં સૌથી વધારે ટ્રાફિક થાય છે ત્યાં વચ્ચેના 4 રસ્તા બંધ કરી અને 100 મીટર દૂર યુ-ટર્ન આપવામાં આવે છે, જેને પોલીસ દ્વારા કેપ્સ્યુલ ડિઝાઇન કહેવામાં આવે છે, જેનો હાટકેશ્વર 4 રસ્તા ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. 132 ફૂટના રોડ તરફથી આવતા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક વિભાગના એડિશનલ સિટીને હિમાંશુ મહેતા સહિતના એએમસી અધિકારીઓ અને પૂર્વ ટ્રાફિક ડીસીપી નરેશ કણજારિયા તેમજ પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાટકેશ્વર 4 રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા દૂર કરવા કેપ્સ્યુલ પ્રકારની ડિઝાઇનને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી. હાટકેશ્વરના 4 રસ્તા ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે, તેના કારણે 132 ફૂટ રિંગ રોડ ઉપર મણિનગર ગુરુજી બ્રિજ તરફથી જે લોકો આવી રહ્યા છે તેમણે ડાબી તરફ વળીને યુ-ટર્ન લઈને અમરાઈવાડી તરફ જવાનું હોય છે, જ્યારે ખોખરા અને સીટીએમ તરફથી આવતા લોકો સીધા જ જઈ શકે છે. ટેમ્પરરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ હવે તેને પરમેનન્ટ બંધ કરવામાં આવશે, જેના માટે 50 મીટર સુધી વચ્ચે ડિવાઈડર લગાવી દેવામાં આવશે અને યુ-ટર્ન આપવામાં આવશે. યોગ્ય રીતે ડિઝાઇન બનાવવા માટે આજે સૂચન આપવામાં આવ્યું છે, જેનાથી લોકોને અવરજવરમાં તકલીફ ન પડે અને અકસ્માત પણ ન થાય. ખોખરા અને સીટીએમ તરફ બંને છેડે રોડની પહોળાઈ થોડીક રાખવા માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે, જેના કારણે ખોખરા અને સીટીએમ તરફથી આવનારા વાહન ચાલકો યુ-ટર્ન લઈને આવનાર વાહન સાથે અકસ્માત ન થાય તેના માટે જણાવ્યું છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં હાજર રહેશે, પરંતુ દિવસ દરમિયાન પોલીસને ત્યાં જરૂર નહીં પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાટકેશ્વર 4 રસ્તા ઉપર સૌથી વધારે રિક્ષા ચાલકો અને રોડ ઉપર લોકો બેફામ રીતે વાહન પાર્ક તેમજ લારીઓનું દબાણ હોય છે, જેને દૂર કરવું જરૂરી છે. ટ્રાફિક પોલીસ ત્યાં હાજર રહીને જે લોકો રોડ ઉપર ઊભા રહી ટ્રાફિકને અડચણરૂપ બને છે એવા લોકોને પણ દૂર કરશે, તો પણ ટ્રાફિકની સમસ્યા ઘણી બધી દૂર થઈ શકે છે.